મિત્રો, પહેલાના સમયમાં લોકો કેમ ઓછા બીમાર પડતા અને હવે કેમ બીમારીનો દર વધતો જાય છે? તો તમે અવારનવાર સાંભળ્યું જ હશે કે દરેક રોગોનું મૂળ એ પોતાનું પેટ હોય છે. તો શું આ હકીકત છે? તો ચાલો જાણીએ. પહેલાના સમયમાં પણ લોકોના પેટ મોટા હતા, પણ માણસો મહેનત વધારે કરતા હતા, જેના લીધે રોગો નહોતા. પહેલા માણસ ભણેલા ઓછું હતા, જેને મહેનત કરવાની, ખાવાની તેમજ કમાવાની જ ખબર પડતી હતી. જેટલું જમે એટલી મહેનત કરીને સામે બાળી દેતા હતા. રોગો પણ નહોતા અને પેટ બહાર હતું, છતાં પણ નિરોગી હતા. કારણ કે મહેનત કરીને ખાવું, ખાઈને બાળી દેવું એટલી જ ખબર પડતી હતી. એ પછી સમય વીતતો ગયો અને માણસ એજ્યુકેશન લેતો થઈ ગયો અને દરેક વસ્તુની ખબર પડવા મળી. ઓછી મહેનતે વધારે પૈસા કેમ કમાવવા, તેથી મહેનત ઘટી ગઈ અને ચિંતા વધી ગઈ. મહેનત ઓછી છે પણ આળસ, ચિંતા, મોજ શોખ વધારે છે. એમાં શરીર બગડતું જાય છે. ચિંતામાં ખાવાનું વધે છે, એટલા માટે લોકોનું પેટ પણ વધતું જાય છે. અત્યારે લોકો પથારી મૂકી નથી શકતા અને શરીર આરામ જ માંગ્યા કરે છે અને રોગો ઘૂસતા જ જાય છે, પછી એ પેટમાં હોય કે મગજમાં.